ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે જ માર્ગ અને મકાન વિભાગ છે, તેમ છતાં અત્યારે બ્રિજો પણ તૂટી રહ્યા છે, રોડ રસ્તા ખાડાવાળા છે ને જ્યારે કોઈ ઘટના બને છે તે સમયે કહે છે કે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમને ફરજ મોકૂફ કર્યા છે। આજ ગંભીરા બ્રિજની ઘટના છે ત્યાં પહોંચ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। માર્ગ અને મકાન વિભાગ તે રાજ્યના જે કહી શકીએ કે વડા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે છે ને ભૂપેન્દ્ર પટેલના પાસે રહેલો જ આ વિભાગ છે તેની ગુજરાતમાં શું સ્થિતિ છે તેનાથી હવે ગુજરાતના લોકો વાકેફ થઈ ચૂક્યા છે, કેમ કે જ્યારે રોડ રસ્તા પર તેમનું વાહન લઈને નીકળે છે તે સમયે ખાડા સિવાય કંઈ જ નથી ને હવે બ્રિજ પણ તૂટી રહ્યા છે અને બ્રિજમાં લોકો મરી પણ રહ્યા છે। આ જ ઘટના બની હતી વડોદરા જિલ્લા અને આણંદને જોડતો આ ગંભીરા બ્રિજ જે પાદરા તાલુકામાં આવ્યો છે તે તૂટી પડ્યો હતો। 18 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે અને હજી પણ આ મામલે વહીવટી તંત્ર છે તે પાર્થિવ દેહ છે તે શોધવા માટે તપાસ કરી રહ્યો છે અને આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું છે કે જે અધિકારીઓનો દોષ દેખાયો તેમને અત્યારે સસ્પેન્ડ કર્યા છે, 30 દિવસમાં રિપોર્ટ તેનો ફાઇનલ થઈ જશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તે સોંપી દેવાશે અને આવી વાતો કરી છે આરોગ્ય મંત્રીએ સ્થળ પર। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા, કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યો છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો ને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે, એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે, બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। સાહેબ, અધિકારીઓની બેદરકારી છે કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો, કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ, ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે। લોકો માનવ વધનો ગુનો દાખલ કરવા પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે।
આમ અત્યારે કોઈ પણ ઘટના બને તો અધિકારીઓ પણ દોષનો ટોપલો ઢોળાતો હોય છે, પરંતુ જે વિભાગના મંત્રી હોય છે તે મંત્રીની કોઈ જવાબદારી હોય છે કે નહીં તે જ અત્યારે આ જનતા નક્કી કરી શકતી નથી. તે પણ એટલી સત્ય હકીકત છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર